श्री गोवर्धन नाथ की जय हो। श्री गोकुलनाथ जी विरचित श्री हरिराय जी महाप्रभु जी प्रणीत 252 वैष्णवन की वार्ता में हरिदास बनिया के जमाई माणेक चंद की वार्ता जो कल यहाँ तक आई हती, जो श्री गुसाई जी को श्री ठाकुर जी ने जतायो हतो, सो ही श्री गुसाई जी ने हरिदास की बेटी की सास को जतायो, जो तेरी बहू की हाथ की रसोई श्री ठाकुर जी को, तेरी बहू की बनाई रसोई रुचत है और तुम वृद्ध हो, ताते तुम सो बने सो ऊपर की सेवा करियो करो। अभी यह बालक है और रसोई को काम बालक ही को है। जो ये प्रसंग कल आयो हतो ता पाछे श्री गुसाई जी आप वा वैष्णव के घर पधारे, सो वह वैष्णव बहुत भक्ति भाव सो श्री गुसाई जी को अपने घर पधराए। श्री गुसाई जी स्नान करी, रसोई करी, श्री ठाकुर जी की सेवा करी, वाको पातरी धरी, महाप्रसाद की आज्ञा करी के विश्राम को पधारे। पाछे वह वैष्णव महाप्रसाद ले श्री गुसाई जी पास आई, दंडवत करी, प्रभुन की आज्ञा पाई के बैठ्यो। तब श्री गुसाई जी वा वैष्णव सो हरिदास की बेटी के समाचार पूछे। तब वाने जा दिन ते याको संग भयो हतो, ता दिन ते सर्व सांगोपांग समाचार श्री गुसाई जी आगे वा वैष्णव ने निरूपण करे। जेवी रीते पहली वखत આજે બન્યા હરિદાસ બન્યાની દીકરી અહીંયા છે વૈષ્ણવ એમ જાણીને આવેલો, એ પછી જે ક્રમ થયો હતો રોજ ભગવત સ્મરણનો એ બધું અહીંયા વર્ણન કર્યું અને કેવી રીતે નામ પામ્યા, આપને વિનંતી કરી પત્રથી એ બધું. તબ યાકી દશા વા વૈષ્ણવ સો સુની કે, એટલે કે આ બન્યાની દીકરીની દશા વા વૈષ્ણવ સો સુની કે શ્રી ગુસાઈજી વા ઉપર બહોત પ્રસન્ન ભય. આમાં એક વાત છે એ અહીંયા એનો પ્રકાશ નથી કર્યો, પણ જો કોઈને મનમાં સંશય થાય તો એનું સમાધાન પ્રભુ કૃપાથી આપણે કરીએ. એ છે કે જે આ દીકરી છે એના જે સાસુએ સંમતિ આપી, એના 3 દિવસ જો એ ભૂખીને તરસી રહી, પણ પછીના સમયમાં ક્યારે પણ એ અટકાવમાં બેઠી છે એ વખતે શું થયું એનો અહીંયા વર્ણન કે ઉલ્લેખ નથી. પણ આ તો સંશય કોઈને થાય તો એ ભાવથી હું અહીંયા એટલું મને પ્રભુની કૃપાથી પ્રેરણાથી જે સૂઝે છે એ કહું છું કે જ્યારે અહીંયા જે પોતાના હાથેથી જળ ભરી લાવી અને રસોઈ કરવી અને મનોમન શ્રી ગોવર્ધનનાથજીને, એટલે કે તે વખતે બિરાજતા હતા આપ શ્રી ગિરિરાજ ગોવર્ધન ઉપર પૂર્ણમલથી બંધાયેલા મંદિરમાં, એટલે ત્યાંથી જ મનોમન અહીંથી મેળતાથી જ દ્વારકા જતા માર્ગમાં જે ગામ છે ત્યાંથી જ મનોમન એ ભોગ ધરતી. પણ જ્યારે હવે અટકાવમાં બેસતી તો શું કરતી એવો કોઈ ઉલ્લેખ નથી ને એ ઉલ્લેખની જરૂર નથી, પણ છતાંય મનમાં સંશય થવો એ બુદ્ધિનું કારણ છે, બુદ્ધિનો સ્વભાવ છે. એટલે એનું સમાધાન મળે એ ભાવ સાથે કહું છું કે એમાં જરૂર 3 દિવસ આ ભૂખી તરસી રહેતી હશે, અથવા તો એણે પોતે જ પોતાની રીતે જે એવું અણસખડીનું કે એવું કંઈ રાખ્યું હોય એ પછી લેતી હશે. મને આના વિષયમાં બહુ ખબર નથી કે લેવાય કે ના લેવાય એ વખતે,
પણ સમાધાનમાં એની પાસે સંયમ બહુ છે, એટલે કોઈ પણ રીતે સમાધાન 3 દિવસ માટે કે 4 દિવસ માટે તે જરૂર આ રીતે કંઈક કરતી હશે. અને ક્યાં તો પછી આ વૈષ્ણવ સાથે જે સંગ થયો, વૈષ્ણવથી પણ કંઈક એને પ્રસાદી મળતી હશે એવું માની લઈએ. પાછે દિન દોઈ વા વૈષ્ણવ કે ઘર આપું બિરાજે. 2 દિવસ સુધી આ વૈષ્ણવના ઘરે આપ બિરાજ્યા. તીસરે દિન માણેક ચંદ કે ઘર શ્રી ગુસાઈજી ફેરી પધારે. હવે ત્રીજા દિવસે માણેકચંદના ઘરે વળી પાછા, એટલે કે દીકરીના ઘરે સાસરે વળી પાછા ગુસાઈજી આવ્યા. સો જબ શ્રી ગુસાઈજી ચલીવે કો નામ લે, તબ ही हरिदास की बेटी बहुत ही हठ करे. બસ આ જે લીટી છે એ ખરેખર આ પ્રેમની પરાકાષ્ઠા છે. શ્રી ગુસાઈજી માટે થઈને જે પ્રેમ છે આ દીકરીના હૃદયમાં, એ એટલો બધો પરાકાષ્ઠાથી ભરેલો છે કે એ જાણે છે કે શ્રી ગુસાઈજીનું સ્વરૂપ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણચંદ્ર તો છે, પણ સાથે સાથે દ્વિજ તનુધારી આચાર્ય છે. અને આપનું તો અસંખ્ય દૈવી જીવોનું સૃષ્ટિમાં અંગીકાર કરવાનું કાર્ય એ આપ કરી રહ્યા છે, એટલી તો સમજ છે આનામાં. પણ છતાંય આજ્ઞા એવી કરી હતી કે જ્યારે તું મને કહીશ, રાજી ખુશીથી વિદાય આપીશ, ત્યારે જ હું વિદાય લઈશ. એટલે એ જે ભાવ હતો એને કારણે આવી આજ્ઞા આપી હતી. અને ભાવ આજે પણ હજી એવો જ છે કે જ્યાં એ એમ કહે કે બસ તો હવે અમે વિજય કરીએ છીએ શ્રી ગોકુલ તરફ. અરે દ્વારિકા જવા માટે આપ પધાર્યા છે ને, વિજય કર્યો છે ને, હા તો ટૂંકમાં આપ વિજય કરીએ છીએ એમ કહ્યું. એની સાથે હઠ કરી પાછી આ દીકરીએ કે ના. સો શ્રી ગુસાઈજી 2-4 દિન રહી જાય, તો 2-4 દિવસ સુધી આપ રોકાઈ જાય. કેટલા વશ છે આ પ્રેમને. યા પ્રકાર મહિના 2 શ્રી ગુસાઈજી માણેકચંદ કે ઘર બિરાજે. બસ આ જે છે મેં કહ્યું એમ કે જે આપ સ્નાન કરતા જવું અને એનો હાથ પકડી લેવો, એટલે કે એનું દેહ છૂટે પહેલાં એને શ્રીમુખથી વચન કહી અને પાછી ચૈતન્ય પૂરવું, એકે લીલા અને એકા લીલા 2 મહિના સુધી આપ બિરાજ્યા. આ જે છે ને એ એટલે જ જ્યારે પ્રભુ કોઈ જીવથી વશ થઈ જાય પ્રેમથી, પછી એ સ્થાન ના જોવાય, પછી એની આબોહવા ના જોવાય, પછી ત્યાં સગવડ શું છે એ ના જોવાય, પછી ત્યાં આજુબાજુના ફરવાના સ્થળો કયા છે સુંદર એ પણ ના જોવાય, પછી એનું આર્થિક કેવી રીતે છે એનામાં દ્રવ્યમાં સાનુકૂળતા એ પણ ના જોવાય. અને પછી તો એ જૈન ઘર છે, જૈન કુટુંબ છે, એટલે જૈન ગામ છે આખું, તો એ પણ આપે ના જોયું. ખરેખર આ તો હદ કહેવાય. જે ગામમાં વૈષ્ણવ જ નથી, એક જ ઘર વૈષ્ણવનું, એ પણ એમાં એક જ દીકરી ખાલી અને એક પેલો દીકરો જે વૈષ્ણવ છે નાગર બ્રાહ્મણનો દીકરો, આ 2 જ વૈષ્ણવ, અને એ ગામમાં આપણે 2 મહિના કાઢ્યા. એમને એમ થોડું કહેવાય છે કે શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય હો, જય હો, જય હો. પરમ દયાલની જે પદવી છે એમ થોડી મળી જાય. તા પાછે શ્રી ગુસાઈજી શ્રી ગોકુલ કો વિજય કિએ. હા, એટલે વળતા શ્રી ગોકુલ તરફ. હવે તબ માણેકચંદ યથાશક્તિ ભેટ કરી, થોડી સી દૂરી પહોંચાવન આए. तब श्री गुसाईजी माणिकचंद सो यह आज्ञा करे, जो यह हरिदास की बेटी है सो मेरी अनन्य सेवक है. જો હવે એના જમાઈને એટલે કે એના વરને એમ કહી રહ્યા છે શ્રી ગુસાઈજી, આજ્ઞા કરી રહ્યા છે કે આ હરિદાસની બેટી છે ને એ મારી અનન્ય સેવક છે. તાસો જો યાકે કહે મેં રહેગો, તાકો કલ્યાણ ही होइगो. બહુ સુંદર આ ભાવ છે આ સત્સંગ પાછળ, કે જેના પણ ઘરમાં વૈષ્ણવ તો બધા હોય, જેમ કે આ જે
બનિયાની દીકરીનો વર છે એ પણ વૈષ્ણવ તો થયો જ ને, બ્રહ્મસંબંધ તો થયો જ, એનો ઉપવાસ કરાવીને બીજે દિવસે કરાવડાવ્યો. એમના માતાનો એટલે કે એની સાસુનો પણ કરાવડાવ્યો. એટલે વૈષ્ણવ તો બધા થઈ ગયા, લીલાના જ છે એ પણ જે અનન્ય સેવક છે, વલ્લભ કુલના અનન્ય સેવકમાં બધા ના હોય, ઘરમાંથી એકાદ હોય. હવે એ જે ઘરમાં વૈષ્ણવ હોય એકાદ, એને પણ જો લોકો એની આજ્ઞામાં રહે પછી એ નાની મોટી ના જોવાય. ભગવદીય અને વૈષ્ણવ અને તાદસ્યામાં ઉંમર ના જોવાય. આમાં તો એની અનન્યતા અને શ્રી વલ્લભ કુલના માટે એને અહોભાવ હોવો, આ બે વસ્તુ જ જોવાય. એ પછી એની વહુ છે એટલે મારે વહુની ઉપર મારે પતિ તરીકે તો મારો જે રોફ આવવો જોઈએ એ તો મારે રોફ તો મારવો જ પડે ને, એવું ના ચાલે. એટલા માટે કહ્યું કે તાસો જો યાકે કહે મેં રહેગો તાકો કલ્યાણ હી હોઈગો. એટલે કે જેના પણ ઘરમાં આજે પણ આવા કોઈ અનન્ય જે હોય, ભલે ને વલ્લભકુલની આજ્ઞામાં કે સન્મુખતા ના હોય, પણ તોય ખબર પડી જાય કે ના ઠાકોરજીની કૃપા એની પર વિશેષ છે. એ કેવી રીતે ખબર પડે? તો એને જે સેવા પહોંચતા હોય એટલે જે સેવા અંગીકાર કરે ઠાકોરજી, માનવાનું કે એ ઠાકોરજીને કૃપાપાત્ર જીવ છે. પુત્ર હોય કે પુત્રી હોય, વહુ હોય કે દીકરી હોય, અને જેના સેવાને અંગીકાર કરતા હોય એના અને એને અનન્ય જાણી અને એને એની આજ્ઞામાં રહેવાનું. એમ કે ના આવું નહીં કરવાનું તો નહીં કરવાનું. એ પ્રભુની ઈચ્છા હોય, પ્રભુ તમને તો ના કહે પણ એના દ્વારા જતાવે. એટલે એને બહુ સમજવાની, એ જે વાત કરે એને, અને ઠાકોરજીના સુખ માટે થઈને પણ એની વાતને માનવાની, ભલે પછી એ વહુ છે, દીકરી છે કે કોઈ પણ છે. આ ભાવ આમાંથી મળ્યો સત્સંગમાંથી આજે. तासो जो याके कहे में रहेगो ताको कल्याण ही होइगो. पाछे यह बचन कही के श्री गुसाई जी उन मानेक चंद को विदा किए और आप आगे पधारे. और मानेक चंद अपने घर आई श्री गुसाई जी के श्रीमुख के बचन अपने घर के सगरेन आगे कहे. तब मानेक चंद के बचन सुनी के सगरे चुप करी रहे. હવે જે શ્રી ગુસાઈજીએ કહ્યું ને એ બધાની વચ્ચે ના કહ્યું. જુઓ, આ પણ એક કેટલો સુંદર વિવેક છે આપનો, કે આ વાત એવી હતી કે એકદમ ગળે ઉતરે એવી નહોતી. એટલે જે વિદાય વખતે કહી અને આઈને માણેકચંદે આ જ વાત ઘરના બધાને કરી. એટલે ઘરના બધાએ ચૂપ રહ્યા, જવાબ ના આપ્યો. એટલે આ કહું છું ને એકદમ ના ઉતરે ને, કારણ કે આ વહુ છે ને વહુનું રાજ થઈ ગયું ઘરમાં, એવી એ લોકોને માનસિકતા થઈ હશે. એટલે ચૂપ રહ્યા, સ્વીકાર ના કર્યો કે એનો નકારી તો શકે નહીં, કેમ કે હમણાં શ્રી ગુસાઈજી પ્રભુથી શરણે આવ્યા છે એટલે એમનો પ્રતાપ તો જાણે જ છે કે જેમના સેવકમાં આવો સામર્થ્ય બળ છે કે જે અન્ન જળ છોડીને પ્રાણ છોડવા તૈયાર થઈ જાય, તો એમના ગુરુ તો કેવા સામર્થ્યવાન હોય. વહ હરિદાસ કી બેટી શ્રી ગુસાઈજી કી એસી કૃપા પાત્ર ભગવદીય હતી. હવે આ જે વાર્તા પ્રસંગ 2 શરૂ થશે આ માણેકચંદના આ વાર્તા ક્રમાંકમાં. હજી તો ઘણા પ્રસંગો બાકી છે, સમય પણ ઘણો જોઈશે, 1-2 દિવસ તો ચાલશે. તો એ પ્રસંગ હવે આવતીકાલે લઈશું. આજે થોડો સત્સંગ લઈ લઈએ જે સર્વોત્તમજીમાં, અને સાથે 41 પત્રો જો ચાલી રહ્યા છે એમાં આજે 15મું પત્ર શરૂ થયું, અને એમાં જે પ્રથમ શ્લોક છે એ પણ બસ આ સત્સંગને સેન્ડ કરવામાં આવશે, એની પાછળ જ એ પત્ર પણ સેન્ડ કરવામાં આવશે. એટલે પહેલાના સમયમાં તો આ શિક્ષાપત્રને રોજ સત્સંગના એક અવિભાજ્ય અંગ તરીકે વૈષ્ણવોએ સ્વીકારેલું હતું. અત્યારે પણ થઈ શકતું હશે, ક્યાંક તો થતું જ હશે આવો નિયમ. હરિરાયજી મહાપ્રભુજીના રચિત પત્રોનો સત્સંગ થતો જ હશે એમ માની લઈએ છે. પણ એ વખતે એક સમય એવો હતો કે જ્યારે આ સત્સંગનો રોજ આનો લાભ લેવાતો, અને આમાંથી જ એમને પુષ્ટિ માર્ગ એ દ્રઢ થઈ જતો. કેમ કે આમાં જે ખુલાસા કર્યા છે શ્રી હરિરાયજી મહાપ્રભુજીએ એ એટલા સરળતાથી કર્યા છે કે જેને કારણે જ આપનું નામ હરિરાયજી મહાપ્રભુજી પડ્યું છે. સાક્ષાત મહાપ્રભુજી વલ્ભાચાર્યજીનું નામ
એ આપની પાછળ જોડવામાં આવ્યું છે. અને એ જ પ્રમાણે શ્રી ગોકુલનાથજીને શ્રી વલ્લભ કહ્યા છે ઘરમાં શ્રી ગુસાઈજી. એટલે આ ત્રણ સ્વરૂપ જે છે એમને મહાપ્રભુજીનું સ્વરૂપ જાણવું. પણ આ આપનું અલગ અલગ સ્વરૂપ કેમ છે? તો કે જ્યારે દ્વિજકુલ થઈને પ્રગટ્યા શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજી, ત્યારે એ મર્યાદા હોય આપ બધી વાત ન કરી શકે. એ વાત શ્રી ગોકુલનાથજી, આપ જ શ્રી ગોકુલનાથજી થઈને પ્રગટ્યા, અને આપ જ્યારે પિતા થયા વિઠ્ઠલનાથજીના શ્રી ગુસાઈજીના, ત્યારે આપે બી એવું જ ઈચ્છ્યું હોવું જોઈએ કે હું હવે પુત્ર પણ થઉં શ્રી વિઠ્ઠલનાથજીનો. એટલે આ માર્ગમાં આવું થયા જ કરે છે. આમાં કોઈ સંશય કે સંદેહ ન રાખવો. ભાવવાળા પામે, બાકી દર્શન કરી લેવા દૂરથી. એટલે એ જ મહાપ્રભુજી વલ્લભાચાર્યજી જ્યારે વિઠ્ઠલનાથજીને પિતા તરીકે ઈચ્છતા હતા, એટલે એ જ આ પુત્ર થઈને પ્રગટ્યા. અને એ જ ગોકુલનાથજી અને મહાપ્રભુજીનો તેજ અને અંશ એ સાક્ષાત શ્રી હરિરાયજી મહાપ્રભુજીમાં આપે કેવી રીતે પ્રગટાવ્યું શ્રી ગુસાઈજીએ? તો શ્રી ગુસાઈજીએ આપનું ચરવિત તાંબુલ એ આપના જ પિતા જે છે કલ્યાણરાયજી, એમને આપે પ્રસાદી રૂપે ધર્યું. અને આપ કલ્યાણરાયજીથી જ શ્રી હરિરાયજી મહાપ્રભુજી પ્રગટ્યા. આ એક એટલા માટે અલગ અલગ સ્વરૂપ છે આપના જ, કે જે વાત દ્વિજકુલથી ના થઈ શકે, એ દ્વિજ તનમાં આચાર્યનું જે પદ છે પુષ્ટિ માર્ગના સ્થાપક તરીકેનું, ત્યાં ન થઈ શકે. તો એ વાત આપ શ્રી ગુસાઈજીના લાલન તરીકે તો કરી શકે. અને જે શ્રી ગુસાઈજીના લાલન પણ વિસ્તાર માટેનો સમય ન હોય, ભાવ પ્રકાશનો, અને અમુક વાતો જેમ કે વલ્લભ સાખીમાં જે આપે એટલા બધા કઠોર વચનો કહ્યા કે જે હજારો જન્મથી વિખૂટો પડેલો જીવ, કે જેનું કોઈ ગજુ કે સામર્થ્ય નહોતું કે પ્રારબ્ધનો ભરપાઈ કરી શકે કર્મના લેખા, એ બધું આપે વલ્લભે આપના પ્રમેય બળથી અને ગોવર્ધનનાથજીના બ્રહ્મ સંબંધના પ્રમેય બળથી, આ બે પ્રમેય બળથી બધું જ આપે મિટાવી દીધું અને નિર્દોષ કરી દીધા. અને છતાંય જો એ જ્યારે એમ કે સત્સંગ કે સેવા માટે રુચિ ન રાખે, એટલે એ જે અંદરથી એક અપ્રસન્નતા ઉત્પન્ન થાય, એ પણ એના સારા માટે જીવોના, તો એ પણ શબ્દો વલ્લભ સાખી દ્વારા પ્રગટ કરવા માટે ગોકુલનાથજી કહે છે કે ના, મારે જ હવે બીજું સ્વરૂપ પ્રગટ કરવું પડશે કે જેમાં પછી હું એ બધું કરી શકીશ. એટલે માનો કે આપ જ પાછા હરિરાયજી મહાપ્રભુજી થયા, અને આપે એ જે વલ્લભ સાખી રજૂ કરી, એમાં તો આપે જે શબ્દો પ્રયોગ કર્યા છે, ક્યારેક કોમળ તો ક્યારેક તો એવા કઠોર કે જો હું સાખી મૂકું તો કોઈ જોવાવાળા વાંચવાવાળા ના હોય, એટલી બીક લાગે. એમને એમ જ થાય કે આ બધું, કારણ કે શબ્દો જ એવા હોય કે બધું અમારી ઉપર છે. બંધ બેસતી પાઘડી પહેરી લે એટલે આગળ સાખી વાંચવાની ઈચ્છા ના થાય તો લાઈક ક્યાંથી કરે? બોલો હરિરાયજી મહાપ્રભુજી કી જય. તો એવા હરિરાયજી મહાપ્રભુજીના શિક્ષાપત્રમાં આજે શિક્ષાપત્ર 15મું, એમાં પ્રથમ શ્લોક, એમાં શ્રી હરિરાયજી આજ્ઞા કરે છે કે જે જીવોને શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજી દ્વારા અથવા તો વલ્લભકુલ દ્વારા બ્રહ્મ સંબંધ થઈ ગયો છે, એમને હવે લેશ પણ દુઃખ નથી. કેમ કે આ મેં કહ્યું કે પ્રમેય બળ બ્રહ્મ સંબંધના મંત્રનું અને ગોવર્ધનનાથજીથી કહેવાયેલા બ્રહ્મ સંબંધ મંત્રનું, અને મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ આપના પ્રમેય બળથી જીવોના સર્વ પ્રારબ્ધ કર્મોને મિટાવી દીધા છે. એટલે હવે એમને કશું રહ્યું નહીં દુઃખ ભોગવવાનું. જેમ કે રાષ્ટ્રપતિ સહી કરી દે કે હવે એમને ફાંસી નથી આપવાની, એમને છોડી મૂકો, એટલે જીવ બહાર આવે. હવે એને જે દુઃખ છે એ કયું છે? હવે જાતે ઊભું કરે કોઈ નવેસરથી નવું દુઃખ, તો પછી એ તો થાય, પણ બાકી એને હવે કોઈ રહ્યું નહીં કશું ભોગવવાનું. કેમ કે આપણે તો કેવા કેવા વૈષ્ણવોના દાખલા છે કે જેમણે કેવા કેવા પાપ કર્મો કરેલા હતા, પણ ક્યાં ભોગવવા પડ્યા. એટલે કહ્યું કે લેશ પણ દુઃખ નથી, અને જે સદા આનંદ રૂપ છે એમની સ્મૃતિ, એટલે કે એવા શ્રી વલ્લભાચાર્યજીની સ્મૃતિ સદા આનંદપૂર્વક કરવી. જેમ પેલો જીવ છૂટીને આવે ફાંસીને બદલે, તો આ રાષ્ટ્રપતિના ગુણ ગાયા કરે ને આખી જિંદગી કે જો હું તો મરવાનો હતો પણ મને તો રાષ્ટ્રપતિએ બચાવી લીધો. એમ આપણા રાષ્ટ્રપતિ મહાપ્રભુજી વલ્લભાચાર્યજી. અને વિવેચનમાં હવે ગોપેશ્વરજી પ્રભુ એમ કહે છે કે પુષ્ટિ માર્ગમાં શ્રી વલ્લભાચાર્યજી મહાપ્રભુજી શરણ આવનાર જીવને આનંદનું દાન કરે છે. તેવા શરણે આવેલા જીવોને, અંગીકૃત જીવોને લેશ પણ દુઃખ થાય તો પોતે સહન કરી શકતા નથી. આ પછી વાત એ આવી કે જે વલ્લભ આમ કહે છે કે જે દૈવી જીવો છે એ મારા અંગની સૃષ્ટિ છે, એટલે એના પ્રત્યે એમને બહુ જ પ્રેમ છે અને આસક્તિ પણ છે.
મહાપ્રભુજીને. એટલે તો એ પુષ્ટિજીવો માટે જે આપે છે એ આ મર્યાદા જીવોને કે અન્ય પ્રવાહી જીવોને એ બધી સ્વપ્ને નથી મળતું. તો એમાં કંઈ વાંધો નથી. મૂળ દૈવી જીવોનો ઉદ્ધાર કરનારા કોઈ આચાર્યો પ્રગટ થઈ શક્યા નહોતા, કારણ કે અધિકાર ખાલી મહાપ્રભુજી વલ્ભાચાર્યજીને શ્રી પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણચંદ્રએ આપેલો છે. એટલે તો રાહ જોવી પડે છે બધાને. સાક્ષાત પંઢરીનાથ એ પણ ભગવાન જ કહેવાય છે ને, વિઠ્ઠલનાથ જે ત્યાં છે પંઢરીનાથમાં, પંઢરપુરમાં. પણ આપે પણ આપના જે પુંડરીક ભક્ત હતો એ દૈવી હતો, અને એણે પણ એવી જ ઈચ્છા કરી કે મને ગોલોક માટે પ્રાપ્તિ થાય. તો એ ઈચ્છા એણે કરી હતી અમુક વર્ષો પહેલાં, અમુક ઘણા બધા હજારો વર્ષ પહેલાં, કારણ કે એનું દૈવી આધિદૈવિક સ્વરૂપ અત્યારે પ્રગટ જ છે, હાલમાં પણ છે. તો એ વખતે જ્યારે એણે એવી ઈચ્છા કરી તો પંઢરીનાથ તો ભગવાન જ છે ને, તો પણ આવી આજ્ઞા કરી હતી કે આ જે છે ગોલોક માટેની પ્રાપ્તિનો માર્ગ, એ તો જ્યારે મહાપ્રભુજી વલ્ભાચાર્યજી પ્રગટ થશે ત્યારે આપની કૃપાથી તને એ અંગીકાર કરશે. એટલે આના માટે તો બીજો કોઈ ઓપ્શન જ નથી. અને એટલા માટે જ્યારે આ પ્રગટ થયા, ચંદ્રભાગા નદી કિનારે આવ્યા અને આપ જાણી ગયા એટલે આપના સેવકને લઈને ગયા અને પછી એને અનુભવ કરાવડાયો. લીલાનો જીવ હતો એટલે. પણ પછી એને પાછો લાયા તો કે મને પાછો કેમ કાઢ્યો? તો કે હજી તારે આ વિઠ્ઠલનાથજીની સેવામાં જે મનોરથ તે કર્યો હતો પહેલાં એ પૂરો થાય ને એ પછી તું ગોલોક આવીશ. આ રીતે રાહ જોવી પડી. અને આ જ આધિભૌતિક દેહ તો એમનો ક્યારનો છૂટી ગયો છે. પુંડરીકની જે વાર્તા કથા છે એ તો કેટલા વર્ષો પહેલાંની ઈસવીસનની છે, એ છૂટી ગયો છે. પણ આધિદૈવિક રૂપે તો સેવા કરી રહ્યા છે, આપણને દેખાતું નથી. જેવી રીતે અજબ કુંવરબાઈનો આધિદૈવિક દેહ જે હતો, આધિભૌતિક દેહ, એ 125 વર્ષ સુધીનું આયુષ્ય ભોગવ્યું એમણે. પણ પછી એમનો દેહ છૂટ્યો એટલે પછી એમને લીલામાં પ્રાપ્તિ નથી થઈ. એ અત્યારે પણ નાથ દ્વારા જે રાજસ્થાન છે ત્યાં એ સેવા કરી રહ્યા છે. આ વાત શ્રી હરિરાયજીએ આપે કહી છે. 252માંથી જે એમનો નંબર છે, વાર્તા ક્રમાંક આવે છે અજબ કુંવરબાઈનો, એમાં કે અત્યારે પણ એ જ સેવા કરી રહ્યા છે. આપણને એમ થાય કે આ કોણ સેવા કરે છે, પણ એ જ કરે છે. આ પંઢરપુરમાં ક્યાં કોઈને દેખાય છે કે પુંડરીક કરી રહ્યા છે, પણ એ જ કરી રહ્યા છે. એટલે આ જે વાત એટલા માટે આ પ્રસંગ અહીંયા આને અનુકૂળ છે કે આ જે દૈવી જીવો છે એનું અંગીકાર કરવાનું સામર્થ્ય બીજા કોઈ આચાર્યમાં કે સંપ્રદાયમાં નથી. એટલા માટે થઈ અને આ પહેલા શ્લોકમાં જે કહ્યું કે હા, કે મહાપ્રભુજીના અંગથી પ્રગટ થયેલી સૃષ્ટિ જે વૈષ્ણવો છે, એટલે એ વૈષ્ણવોની સેવા ના કહ્યું હમણાં કે વલ્લભકુલ પણ એમની સેવા લે છે, પણ બહુ વિવેકથી લે છે. એને શરમ ના પડી જાય, એને કોઈ તકલીફ ના પડી જાય. કેમ કે આ તો બહુ જ મહાપ્રભુજી વલ્ભાચાર્યજીની દુખતી નસ દબાવવા સમાન છે. એટલું બારીક કામ છે આ. મહાપ્રભુજીના સેવકોને વલ્લભકુલ પણ જ્યારે સેવામાં લે છે તો મર્યાદા જાળવી રાખે છે. જો એને આ ચાહી તો પછી એનું પરિણામ વલ્લભકુલને ભોગવવું પડે. આમાં તો કોઈને ના છોડે મહાપ્રભુજી વલ્ભાચાર્યજી, કારણ કે આ બહુ જ નાજુક બાબત છે. અહીંયા તો દૈવી એટલે લીલામાં જે હતા ને જેમણે આટલો તાપ વેઠ્યો છે, આટલા જન્મો ફર્યા છે, અને પાછા લઈ જવા માટે આપે આટલું બધું કર્યું ખુલ્લા ચરણથી. એમના માટે તો કર્યું, કોના માટે કર્યું? મહાપ્રભુજી વલ્ભાચાર્યજીએ ખુલ્લા ચરણે વલ્લભકુલ માટે ચાલ્યા છે? ના, એ મહાપ્રભુજી વલ્ભાચાર્યજી ખુલ્લા ચરણે વૈષ્ણવો માટે ચાલ્યા છે. હવે એ જ વૈષ્ણવોને જો કોઈ ઊંડી આંચ આવે, એટલા માટે તો જો હરિરાયજીના લઘુપ્રતાએ ખાસ શબ્દ પ્રયોગ કર્યો કે લેશ પણ દુઃખ થાય તો શ્રી વલ્લભાચાર્યજી સહન કરી શકતા નથી. એટલે ઘણી વખત હું જોઉં છું કે ધારો કે કોઈક કીર્તન કરવાનું હોય અને જે કંઈ નાનો બાળક હોય વૈષ્ણવનો, અને જો એને માઇક ના હોય અને એ જો એમને કીર્તન કરે અને જો એને એ જે શ્રમ પડે તો એ શ્રમ પણ દુસાધ્ય છે. મોટા હોય તો ચલો ચાલે, વાંધો નહીં, પણ બાળકને તો કીર્તન માટે આજ્ઞા કરવામાં આવે તો સાથે સાથે સાચવવો પડે, એને આપવું પડે માઇક, અને એને કંઠને જરાય તકલીફ ના પડવી જોઈએ. આ તો જો અહીંયા પછી સ્વામી સેવકના ભાવ પ્રમાણે જો વર્તવામાં આવે ને એનું જો કોઈ ખ્યાલ રાખવામાં ના આવે તો પછી વલ્ભાચાર્યજી ભડકી શકે છે, એ નહીં સહન કરે. એટલે બહુ સાચવવું પડે. વલ્લભના સેવકોને કોઈ જગ્યાએ મજૂર સમજીને કે નોકર સમજીને કે એમને રૂપિયા આપીને એમનું વિનિમય કરીને એમનું કામ કરાવી લઈને પણ પછી એમને કોઈ જગ્યાએ જોતરી દેવા, આ તો મહાભયાનક કામ છે. એટલા માટે કહ્યું છે કે પોતે પણ એમનું એક દુઃખ સહન કરી શકતા નથી. આ શિક્ષાપત્ર આજનું જે છે એમાં એક પહેલો શ્લોક છે, એ આ આવશે, એ આપ વાંચજો. અને જે
નિગૂઢ હૃદય એ નામ આવ્યું મહાપ્રભુજી વલ્ભાચાર્યજીનું શ્રી ગુસાઈજીએ જે પ્રગટ કર્યું અને તેમાં શ્રી ગોકુલનાથજી જે ટીકા રચી એમાં પણ આ જ વાત આવી છે. એ પણ જરૂરથી વાંચજો વૈષ્ણવો, કે એક વખત બ્રહ્મ સંબંધ થઈ ગયો એટલે એ જીવને હવે શ્રી ઠાકોરજી દાસ સાથે સંબંધ થવામાં કોઈ રોકી શકશે નહીં, એમાં મીન મેખ નહીં થાય. એટલે એ જે ભાવ આપણો દ્રઢ થાય એટલે એ વાંચવાનું. અને પછી એમાં કહ્યું કે હવે આ કોને લાભ મળે છે, મહાપ્રભુજી વલ્ભાચાર્યજી કોની ઉપર વિશેષ કૃપા કરે છે, બધા ઉપર કરે છે કે અમુક જ ઉપર કરે છે? તો એનો જવાબ જે છે એ આવતીકાલે એ જે નામ પ્રગટ થયું છે એ નામ પણ હું કહી દઉં. એ નામ છે અનન્ય ભક્તેશુ જ્ઞાપિતાશયાય નમઃ. એમાં પછી અનન્યતા જે હોય, જેમને શ્રી આચાર્ય ચરણ મહાપ્રભુજી વલ્ભાચાર્યજી માટે, તો એમની ઉપર કઈ વિશેષ કૃપા કરે છે એ વાત જે છે એ શ્રી ગોકુલનાથજી રચિત ટીકા આવતીકાલે જે આ નામ આવશે એમાં આવશે. તો આજના પ્રસંગને અનુરૂપ એક દોડ લઈ અને આશ્રયનું પદ લઈશું. અને હા, એટલે તો શ્રી ગુસાઈજી આપ જે વ્રજવાસીઓને રાખતા સાથે, એ આનો આજ એનું સમાધાન છે. વૈષ્ણવોને સાથે નહીં રાખવા. વૈષ્ણવોમાં સામર્થ્ય હોય, તાપ હોય અને સેવા માગે તો પછી આપ આપતા, પણ વૈષ્ણવો ઉપર કોઈ સેવા થોપી દેવી કે એની પાસે એની ક્ષમતા કરતાં વધારે એની પાસે કામ કરાવી લેવું, અથવા તો એની જો કોઈ નિષ્કિંચનતા જેવો હોય પ્રશ્ન ને એનું દ્રવ્ય આપીને એને ખરીદી લેવો, અથવા તો એના કોઈ લૌકિક કાર્યો સિદ્ધ કરીને પછી એને કાયમ માટે એને શું કહેવાય આની નીચે દબાવી દેવો. કયા નીચે આપણે શું કહેવાય એને, કે એમ કે મેં તારું આટલું સિદ્ધ કરી દીધું, એમ કે બોલે નહીં પણ હવે તો તું કરવાનો જ ને મારું. તો આ જ્યારે લેવડ દેવડનો ભાવ આવી જાય સ્વામીમાં સેવક માટે, એ પછી આચાર્ય ચરણ વલ્લભ સહન નથી કરતા. એટલે તો શ્રી ગુસાઈજી આ વ્રજવાસીઓને જ રાખતા. એ વ્રજવાસીઓ માટે પણ એવો ભાવ નહોતા રાખતા કે નોકરનો, પણ એ વ્રજવાસીઓ દૈવી જીવ નહોતા, એટલે કે લીલા સંબંધી નહોતા. એ વ્રજવાસીઓ પણ શ્રી ગુસાઈજીની સાથે ગોકુલમાં રહેતા, એટલે એમને પણ પ્રેમ પ્રીતિ થાય, પણ સાથે ટહેલ કરે તો એ એનું વેતન મેળવતા, એટલે એમની આજીવિકા ચાલતી. એટલે એ રીતે જેમ કે જે ભીતરિયા જે છે અને જે હવેલીમાં સેવા કરનારા એ પણ પેએબલ હતા, પગારદાર હતા, એટલે ત્યાં પણ કોઈ બીજી ચિંતા નહીં. પણ વૈષ્ણવ જો કોઈ હોય અને એને જો આવી રીતે કંઈ એનું કામ કાઢી એને દ્રવ્યથી કંઈક હેલ્પ કરીને પછી જો એને નિચોડવાની શરૂઆત થાય તો પછી એ પોતે જ નીચોવી જાય. આજના પ્રસંગને અનુરૂપ સુંદર દોડ છે. એમાં જે પ્રસંગ આવ્યો, આપ શ્રી વિઠ્ઠલનાથજીએ આપ જે કટી સુધી સ્નાન કરતા હતા અને છતાં એ સ્નાન પૂર્ણ કર્યા પછી પણ એ ચરણ સ્પર્શ દંડવત એ કરવા માટે આજ્ઞા પહેલી કરીને પણ એને પહેલાં બોલાવી શકત, પણ એવું ન કર્યું. આપ તો સીધા જ ચાલ્યા. એક એ પ્રસંગનું સ્મરણ કરીને અને પછી 2 મહિના સુધી જ્યારે પણ આપ વિજય કરવાનું કહે તો કે ના હજી રોકાઓ, અને આપ એની એ વાતને માને. કેટલી મોટી વાત કહેવાય. શ્રી વિઠ્ઠલનાથજીને આપને પણ 7 લાલજી છે, આપનું કુટુંબ છે ને, આપને 7 લાલજી છે અને એમના પણ બાળકો, એટલે આવું મોટું કુટુંબ, તો શું એ કુટુંબની વિશે વિચાર નહીં કર્યો હોય? અચ્છા, આપને તો ગોવર્ધનનાથજી અને નવનીત પ્રિયજીનો વિરહ તો એવો રહે છે કે જ્યારે પણ આપ વિજય કરો છો ત્યારે આપ સારી સુંદર વસ્તુ આરોગતા નથી અને શરીર પણ આપનું શુષ્ક થઈ જાય છે. અને એ શરીર પણ આપ ત્યારે પાછું સુદૃઢ કરો છો જેમ જેમ આપ નજીક જાઓ વ્રજ તરફ. કારણ કે ઠાકોરજી આપને જો જુએ આવા દુબળા તો આપને સહન ના થાય પ્રભુને. એટલે શ્રી ગુસાઈજી આવી રીતે રીતિ રાખી છે. એવા શ્રી ગુસાઈજી કે જેમનું આટલું બહોળું કુટુંબ છે, આપ પણ ગૃહસ્થ છો, છતાં પણ આપે 2 મહિના સુધી આ દીકરી માટે થઈ અને રોકાયા. આ શું બતાવે છે? અને ખરેખર જ ભક્તિ માર્ગમાં એકવાર પ્રવેશ થઈ જાય પછી એને પોતાના સંસારના વિયોગનો જે અનુભવ છે એ મનમાં ન થવો જોઈએ. કારણ કે હરિચરણે કર્મો ભક્તિમાં અર્પણ થતા રહે. ભક્તિ માર્ગમાં પ્રવેશ થયો એટલે આ તો સાક્ષાત પ્રભુ છે, એટલે એમને તો આ બધું આપનામાં તો સ્વયં હોય જ બધું. પણ જે ભક્તિ કરતું હોય એને પણ આ સિદ્ધાંત લાગવું પડે કે પછી એ ગણગણ નહીં કરવાનું કે મેં મારા પત્નીનો આટલું એને એકલી રાખી, મારા કુટુંબને આટલા એકલા રાખ્યા, એટલે એ લોકોનું પણ મારે સાચવવું પડે ને. એ પાછું બધાની વચ્ચે જાહેરમાં એની એ વંદના ના થાય. કેમ કે હરિચરણે કર્મો ભક્તિમાં અર્પણ થતા રે, બંધન તૂટે આપોઆપ,
કર્મો થઈ જવાના સાપ, ઉપર ભક્તિની લાગે છાપ. એટલે આમાં એક વખત ભક્તિમાં તો બધું પ્રભુને ચરણે સમર્પિત કરી દીધું એટલે કરી દીધું, પછી એમાં કશું ગુણગાન ગાવાના ના હોય. અને જુઓ ગર્ગ સંહિતામાં તો આ બહુ સ્પષ્ટ વર્ણન આવ્યું છે. અહીંયા ભાગવતજીમાં તો જે સમય હતો પરીક્ષિતજીને 7 દિવસનો, એટલે આવી રીતે એ નથી લીધું. પણ ગર્ગ સંહિતામાં તો રાસમાં જે લઘુરાસ થયો અને એમાં જે અહંકાર આવ્યો, મદ આવ્યો, અહંકાર તો શબ્દ નથી બરાબર, મદ આવ્યો કે અમારા જેવી સુંદર બીજી કોઈ નથી અને અમારા ઈશારે નાચે છે. એટલે પ્રભુએ અંતર ધ્યાન જે થયા પછી જે એમને તાપ થયો અને રુદન થયું એટલે શુદ્ધ થયા, એટલે પછી ઠાકોરજી પાછા પ્રગટ થયા. પણ ગર્ગ સંહિતામાં કહ્યું કે એ લોકોએ પ્રગટ થયા પછી જે વિનંતી કરી કે અમે એમ કે આપના માટે થઈ અને અમારો સંસાર છોડીને અહીંયા આવ્યા છીએ, અમે આપના માટે થઈ અને અમારા પતિને, અમારા મા બાપને, અમારા ભાઈને, અમારા ઢોર ઢાખરને, આ બધાને છોડીને અહીંયા આવ્યા છે, તોય આપ ચાલ્યા ગયા. આ સંવાદ છે, અંદર વિસ્તાર છે. એટલે એમાં ત્યારે કહ્યું ઠાકોરજીએ મનમાં કે જુઓ હજી આ લોકોને પોતાનો સંસાર છોડ્યાનો મદ ગયો નથી. આ શબ્દો શ્રી ઠાકોરજીએ ગર્ગ સંહિતામાં વાપર્યા છે, તમે વાંચી લેજો. અને એટલે મદ દૂર કરવા પછી જે પ્રસંગ કહ્યો એ પેલા આસુરી મુનિનો કોઈ મુનિ છે એમનો કહ્યો કે જેમણે પોતાનું સર્વસ્વ છોડીને જે તપ કર્યું અને છેવટે એમને કોઈ ગળી ગયું અને એમને છોડાવવા ગયા, એ બધી વાત કરી. એટલે આ માર્ગમાં પ્રવેશ થયા પછી કશું હોતું જ નથી. મીરાબાઈનો દાખલો લઈએ તો મીરાબાઈ ભલે મર્યાદામાં થઈને પણ મૂળ તો એ ગિરિરાજજીની ગિરધારીના જ છાપ છે એમના પદમાં. અને એમને પણ ઠાકોરજીમાં પતિભાવ હતો એટલે લગ્ન કરેલા છે, ફેરા ફરેલા છે. તો તમે એમનું જીવન ચરિત્ર તમે થોડું એ વખતે પહેલાં મર્યાદા માર્ગમાં હતો તો થોડું વાંચેલું હતું, તો એમાં લખ્યું છે કે જ્યારે જ્યારે પણ એના પતિ એની પાસે આવે તો એને સ્પર્શ નહોતા કરી શકતા, કારણ કે ઠાકોરજીને વરી ચૂકી હતી ને બાળપણમાં, અને ઠાકોરજીએ વિધિસર એનો હાથ પકડ્યો છે. હવે પેલા લગ્ન થયા છે દાદાની ઈચ્છાથી થયા છે અને દાદાએ લગ્ન કરાવ્યા અને કર્યા, પણ હવે એ સંબંધ થઈ શકતો નથી. એટલે એક વખત તો એવું થયું કે એક દિવસ આખા વર્ષમાં એવો આવે કે સિંહાસન ઉપર જોડે બેસે તો બધાને લાભ થાય. તો મીરાબાઈ પણ એને અંદરથી એમ થયું કે ના, બીજું તમારી પાસે એને માગ્યું બી નથી ને આપી શકવાની નથી, હું તો ગિરધારીની થઈ ગઈ છું, હું તો ગિરધારીની થઈ ગઈ છું, એના જીવન ભરની થઈ ગઈ છું, હું તો ગિરધરને ઘેર જાવાની, એની જીવન ભરની થાવાની. આ ભાવ છે. પણ કહે છે કે આજે આ કહે છે મારો કહેવાનો પતિ કે ભાઈ બેસે તો સારું, તો કંઈ વાંધો નહીં. તો એને અંદરથી લૌકિક પતિ માટે પણ એક કુણી લાગણી હતી કે સુંદર સોળે શણગાર સજીને તૈયાર થઈ. આ પ્રસંગ છે એમના જીવન ચરિત્રમાં ભક્તમાળમાં. અને જ્યાં એ ચાલવા લાગી સિંહાસન માટે થઈને એ તરફ, ત્યાં તો વેણુનાદ કર્યો. આ એકલા મીરાબાઈને સંભળાયો, હો, દૈવી જીવોને સંભળાય, એ પણ દૈવી જ કહેવાય. ભલે વલ્લભ કુલથી નથી એ સમર્પિત થઈ, પણ મૂળ ગઈ છે તો ગોલોક જ. એટલે એ વખતે જ્યારે વેણુનાદ થયો તો પાછી એ રહી ના શકી, એટલી બધી એને વેદના થઈ કે પાછી દોડી ગઈ. તો આવું છે. આ પુષ્ટિ માર્ગમાં બી આવા કેટલા સંબંધો છે આજની દુનિયામાં કે જેમાં એક વખત બ્રહ્મ સંબંધ થઈ જાય છે પછી એ સંબંધ નથી રહેતો લૌકિકનો. આમાંય આવશે 84-252. એટલે એ કોઈ દિવસ એવું કંઈક આપણે મનમાં રાખવું નહીં કે ભાઈ મેં એમ કે સંસારનો આટલો એમ કે મેં ભોગ આપી દીધો, આવું ક્યારે પણ ન રાખવું. તો અહીંયા સુંદર ધોળ છે આજના અનુરૂપ કે શા માટે શ્રી ગુંસાઈજી અહીંયા 2 મહિના રહ્યા અને જેમ પેલી નચાવતી, જેમ પેલી કહેતી એમ શ્રી ગુંસાઈજી કરતા. પ્રેમીઓના પ્રેમ મારે પ્રભુજી પોતે હારે છે, પ્રેમીઓના પ્રેમ મારે પ્રભુજી પોતે હારે છે, હામાં હા મિલાવતા રે ભક્તો જે દિલમાં ધારે છે, હામાં હા મિલાવતા રે ભક્તો જે દિલમાં ધારે છે. કેવું સટીક દોડ છે જુઓ. પ્રેમીઓના પ્રેમ મારે પ્રભુજી પોતે હારે છે. એટલે શ્રી ગુંસાઈજી એ પણ ભૂલી ગયા કે મારે 7 લાલન છે, મારે પણ ઘરે મારા વહુજી છે અને મારો પણ સંસાર છે. અને જે હારી ગયા અને હામાં હા મિલાવતા, એટલે એ એમ કે ના નથી જવાનું તો ક્યાં નહીં જવું, હામાં હા મિલાવતા રે
ભક્તો જે દિલમાં ધારે છે, જે દિલમાં ધારે પેલી વહુ એવું જાપ કરે. હવે સાખી છે. પરવશતા એ પ્રેમની વણદોરે બંધાય. શા માટે ત્યાંથી આ બધું છોડીને નીકળ્યા ગુસાઈજી? શ્રી ગોવર્ધનનાથજીને, શ્રી નવનીત પ્રિયજીને, સાત લાલનને, આપના વહુજીને, આખા કુટુંબને છોડીને કેમ નીકળ્યા? પરવશતા એ પ્રેમની. આનો પ્રેમ એવો પરાકાષ્ઠાવાળો હતો, સતત શ્રી વિઠ્ઠલનાથજીનું સ્મરણ કરી રહી હતી કે ક્યારે પધારે. વણદોરે બંધાય. પરવશતા એ પ્રેમની વણદોરે બંધાય. પ્રેમ તણા એ તારથી વણ ખેંચે ખેંચાય. પ્રેમ તણા એ તારથી વણ ખેંચે ખેંચાય. કેવા ખેંચાયા છે? ગોકુલથી અહીંયા દ્વારકા જતા ગામમાં, એ પણ જૈન લોકોનું ગામ, એક વૈષ્ણવ નથી, બે વૈષ્ણવ સિવાય બીજા. ભક્ત હૈયા વાંચી રે. શું વાંચ્યું ગુસાઈજીએ? અહીંયા સગવડ જોઈ, આજુબાજુનું લોકેશન જોયું, એ ગામમાં બીજા વૈષ્ણવો છે કે નહીં એ જોયું, દ્રવ્ય છે કે નહીં એ જોયું ના. ભક્ત હૈયા વાંચી રે, પોતાના મનને મારે છે. કેટલો સુંદર શબ્દ બરાબર સેટ થાય છે. જુઓ, વૈષ્ણવના હૈયા વાંચી રે એટલે કે આ બનિયાની દીકરીનું હૈયું વાંચીને પોતાના મનને મારે છે. એટલે કે પોતાના મનમાં જે પણ આપે જે હજી કાર્યો કરવાના છે, સમય આપને 2 મહિના અહીંયા કાઢવાનો આવ્યો, પણ એ વિચાર્યું નહીં, મનને માર્યું કે મારે ઘરે પણ જવું જોઈએ. સાત લાલાનો રાહ જોતા હશે, મારા ભૌજી રાહ જોતા હશે, મારા બીજા વૈષ્ણવો રાહ જોતા હશે, નવનીત પ્રિયજી રાહ જોતા હશે, ગોવર્ધનનાથજી રાહ જોતા હશે. કશું જ નહીં, પોતાના મનને મારે છે. આ જે સાથેના વૈષ્ણવ આયા હશે શ્રી ગુસાઈજી સાથે, વિચારે છે કે આ શું થઈ રહ્યું છે? પ્રેમીના હાથો મહી વેચ્યો એ વેચાય. એ લોકો વિચારતા હશે કે આ બન્યાની દીકરી છે કોણ? આટલું બધું શું છે? પ્રેમીના હાથો મહી વેચ્યો એ વેચાય. રમાડે હથેળીમાં નાચવા લાગી જાય. જાણે કે એમને ગુસાઈજીને વશ કરી લીધા છે. આ તો રમાડે હથેળીમાં નાચવા લાગી જાય. પુષ્ટિ ભક્તો દેખી રે. હવે શું ગુસાઈજીને શું મળ્યું છે 2 મહિના સુધી? એ જવાબ, પુષ્ટિ ભક્તો દેખી રે, આંખલડીને ઠારે છે. પુષ્ટિ ભક્તો દેખી રે, આંખલડીને ઠારે છે. શ્રી ગુસાઈજીની આંખો ઠરે છે આ દીકરીને જોઈને. જય હો. દ્રઢ ઈન ચરણ કેરો ભરોસો, દ્રઢ ઈન ચરણ કે. શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બીન, સબ જગમાજુ અંધેરો ભરોસો, દ્રઢ ઈન ચરણ કેરો. साधन और नहीं आकली में, जासो होय निवेदो. सुर कहाँ कहे द्विविदया धरो, बिना मोल को चेरो भरोसो, દ્રઢ ઈન ચરણ કેરો. દ્રઢ ઈન ચરણ કેરો ભરોસો, દ્રઢ ઈન ચરણ, દ્રઢ ઈન ચરણ, દ્રઢ ઈન ચરણ કેરો. શ્રી
गोवर्धन नाथ की जय। श्री गुसाई जी परम दयाल की जय। श्री वल्लभ कुल परिवार की जय। अपने अपने गुरुदेव की जय।